આભાર લાગે જય હિન્દ તેમ આમ કરે છે. પોલીસમાં લાગવાનું એટલે હું હા પોલીસમાં લાગે. હોય તો હું આમ તો વાઘવાળા લુગડા પહેરો વાઘવાળા હોય હવે આ પેટ છે ને એ બેગી પેટ કહેવાય ફોનમાં ઓલા કોમેડી મોજીલાના વિડીયો લો શું કરો હારા? શાંતિ? તમે અમારા લાધાને તો ઓળખતા હશો. હવે આઈ એટલે મજુ એને હગાઈ કરવાની હતી. ચોય ધ્યાનમાં હોય તો જોતા રહેજો ને છોકરી બોકરી હારી. એવું છે એમ? એમ? શું? નોકરી તો કોઈ નથી. હારું કથાડીનું રખડ રખડ જ કરે છે. પણ એક કામ કરો તમે હમ એમ કહેતો કે નોકરી છે સરકારી. ભાઈ તો બસ ગોમ વાળા નહીં પૂછે. એટલે કોઈ ના પૂછે. આ એ કોઈને થઈ જાય પછી હેઠા. હેડો હું વાત તો નાખું, હું આવવાનો છું કાલે ઘરે. હા વાત નાખું તમારે લાદાની. હા ઈ નાખો નાખો એટલે એમ કે થઈ જાય હારો. એ હાર એ હારો. આ ખોરાઈ ગયો મારે કાકા પાસે આવવા જતો અલ્યા બાપા આ પડ્યો પ્રો બાપા હાય કાકા શું છે કાકા આ દવા દોડતો દોડતો ખોરાઈ ગયો એમ થોડો ખોરાઈ દેતા ને તો આમ કરતો તો ઉડીને જો પડ્યો તો એમ તો પોખા બી એક ઉડી જાય ફૂડા. પણ મને ખબર નથી જેમ તેમ પડ્યો તો તમે આ બાર ઘર પેલું તા હા એ તો મારે જાનુડીનું ગીત ચાલુ છે ચાંદોડી ને કે ચાલુ છે કોમમાં થયો ના લે તારા મેં હમણાં ફોન કર્યો તો મારા દોસ્તારને પેણ આવવાનું કીધું મેં તારું ગઈ કરવાનું કીધું ઓય મારી જગ્યાએ કરશો ઓય ઓય તારી એટલે જોના ના ધીરું હારું પાછું છે પેણ આવી જતો એટલે મારે હકે ખર્ચે એટલે મારે ઓલી બાયડી ફોન કરશે મને ઓય ઓય પછી ઈ આમ પછી નાખવાનો અત્યારે નહીં હાલથી મારો તો મત પડતો તમે આ કે ઉડી ગયું એટલે પોખા બી ઉડી જાય તો પણ આમ કરતો તો ચોક પડ્યો તો એ ચારામ પડ્યું પડી તો છે અહીંયા કર ને હોય ને તાર પડ્યું તો પડી ગયો એ તો પછી માર પાસે શું લેવા લઈને ફિટ કરી દેશે તાર લઈને ના આવું પણ એટલું નથી કરે ના લઈને આવ્યા વચ્ચીઓ લેવા થાય તો દવા છોટવાની બાજી પણ કોણ છોટશે તમે લો ઉપાડ છોટી આવે થોડી બે પંપ છોટતા પછી હું આ વાત કરું તાર પેણવાથી હગાની વાત કરો ઓય એ છોકરી નામ છો અલ્યા આવી તો વાત કરી છે આવશે પાકું થશે તને ગમાડશે તાર અને પાછું શું કહે ખબર છે સરકારી કે નોકરી પેણો પી ભાતરી એમ કીધું એ જો મેં ફોર્મ ભર્યું પોલીસમાં એમ હોય તો તારને લાગી દઈશ કા પમદાય થોડો હવે ના હું ફેલ થઈને સરકારી ફોર્મ ભર્યું આખા ગામમાં ફર્યો બ્રો મારું બેટું છે આ જેઠાનો ઘર નથી બદલાતો આ મને આ બાપજીએ કીધું જ તું તો જો હક પણ છે ખરી આ ભમતો આ જેઠાનો મને એક સિરિયો બતાવ્યો હતો ઘરનો બસ આવું છો મારે કોઈ મારું જો દેખાતો નથી આટલામાં એટલે એક ભાઈ બેઠો જ છે એટલે એને પૂછો આપણું ચમચમ આવરા કાકા મજામાં રોમ આ છેતરે મને દેઠાનું છેતર બતાવવા માટે એક ભાઈએ કીધું કે ઓટી દાદો વચ્ચે રસ્તા પડે 3 ઓલો કે આ રસ્તે દાદો ઓમ રસ્તે દાદો આ રસ્તે દાદો હું હવે આ ભલો આદમી કે હવે ચિયા રસ્તે ઓલે મને જ ખબર છે નહીં એ જેઠિયાને ઘરમાં રાવું છે હવે હેડમ ભેગો મને બતાવો રસ્તો શું કામ છે દેઠિયાને અરે જેઠિયાની એવું છે કે મને એક અમારા બાપજી છે એ મને કીધું હતું કે જેઠિયાના ઘરે છોકરો છે લાધા નામનો એ બહુ હોશિયાર છે અને એમ ઘરે હક પણ કરવાનો બાકી છે મારે છોડી અત્યારે હમણાં કોલેજ પૂરી કરી છે તો મેં કીધું ભાળતા હોય જેઠિયાનું ઘર કેવું છે છોકરો કેવો છે તો મારા ભાઈ હું આ શેરીએ ભૂલો પડ્યો છું રાવ છે જેઠિયાના ઘર હક પણ દેખવા તો તમે મને જેઠિયાનું ઘર બતાવો કેમ ભાઈ હોય તમે કોઈ નહીં તમે શું કહેતા હતા અરે એનો છોકરો ઓલો મોટો નહીં રાજ્યો હે ને એટલે મારી છોડી હમણાં ભણી હતી કોલેજ કરી રહી છે એટલે હવે જેઠિયાનું ઘર છે ને બહુ સારું છે એવું મને એક બાપજી કહેતા હતા હે ભાયા હા ઓલે જેઠિયાનો છોકરો લાધો ઈચ્છે એવો છે છોકરો તો રેડી છે હે આમ ફરીને કોને એમ તો ના ના છોકરો રેડી છે જો છોકરાની હું આખી ડિટેલ આલું તમને હા 500 રૂપિયા થશે 500 રૂપિયા બીજાના 1000 રૂપિયા લો તમે થોડાક ભોળા માણસ છો 500 રૂપિયા તમારું કામ કરી નાખશે 500 રૂપિયા હોય તમે મતલબ આ ગામની બૂસ મારો છે ને બધા હાલે હું બેહું જ એના હારું
અમારે રોજી રોટી છે. એટલે તમે ગમને બૂસ જ મારો છો એમ ને? બુજ નથી મારતો ભાઈ, અમારો ધંધો છે. ગમની પંચાયત આમ છે આમ વાતો કરો એ તમારો ધંધો. પણ તમને કહો બધું હાસું. વધો નહીં પણ તમને આલું 500 રૂપિયા લો. હવે રાત છે હવે વધો છે નહીં પણ છોકરી કોમ તો થોડી નોખાય. હાથી છે ને પાસે. અરે હાથી ટકોરા દેવી. હવે કહો મને કહો હવે છોકરા વિશે લાધો કેવો છે, શું કરે છે? જો છોકરો રહ્યો કે નહીં, હા છોકરો એકદમ વ્યવસ્થિત માણસ છે. હા એ તો તમે ઓછો બંધ કરીને હગાઈ કરજો. હા એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને અહીંયાને હો બહુટા તો જમી છે. रुको जरा सबर करो. બરાબર. અને બીજું લાદીઓ પોલીસમાં છે. હે ના હોય? એટલે ફોર્મ ભર્યું છે હા અને 100 રૂપિયા દઈને ફોર્મ ભરાયું ને હાલના 100% પોલીસમાં લાગવાનો છે. એની ગેરંટી હું આલું. ના હોય 100%. પણ તમને ચો પકડવા માર? હું અહીં જ બેઠો છું. તમારી છોકરીને કારે પગે કોંટો નહીં વાગવા જઈ રહી. એવું છે એમ ને? હા, છોકરો એક નંબર વીઆઈપી માણસ છે. હા અને એના બાપની સમાજમાં ઇજ્જત એટલે નાતનો કેંઢિયો છે એનો બાપ. હે હોય તો નામ તો આપણે ને જે છે ને છે એ જો વાય રહે છે. તો એ પેલા બહાર રહેતા, હવે નવા વાયા છે રેવા. એવું છે એમ ને? હોવે. બાપજી કહેતા હતા વાત સાચી છે. પછી છોકરો મસ્ત માણસ છે, તમે તાર હગાઈ કરો પીન. હા અને વધારે તમારે એના વિશે જાણવું હોય તો હજી 500 રૂપિયા જોરા. ના ના હવે ઘર બતાવ્યો મને એનું. ઘર તો હેડો હું તમને બતાવું રહ્યો એનું. હા તમે તાર હગાઈ થઈ જશે. હું વસે રહેશું તમારે. એવું છે એમ ને? હા તો થઈ જો. હેલો. રામ રામ જેઠાભાઈ. હા રામ રામ. બોલો બોલો. કેમ છો? બસ આ તડકાનો હું જોતો ઘરે. તો તમારા ઘરે મહેમાન મિલ્યા છે? હે તમારા ઘરે મહેમાન આવે છે લાધિયા જોવા. એટલે હા તો કે ગપ્પા મારે અરે હા તો હમણાં આવતા હશે. ચિયા ગમને એ તો મેં કોઈ પૂછ્યું નથી, તમે આવો એટલે પૂછો. એવું છે એમ ને? ઓય એટલે હબગણ લઈને આવે ઓય હપકણ લઈને આવે ને લાધિયાને તૈયાર કરી નાખો. એ તો પણ હા ચાલે ઘંટા તો ફરતું હોય છે. એને લાડા જેવો કરી નાખો તૈયાર, એટલે જોવા આવે છોકરી વાળા હાટ પસંદ કરી નાખો. અને તે કીધું શું છું એ તો કહેરો. મેં તો ઘણું કીધું છે. હો બોટા રમી છે, પોલીસમાં ફોર્મ ભર્યું છે. થોડુંક વધારે નથી થઈ ગયું? એ તમે આવો એટલે તમે જોવો ને પછી કર દો જે કરવું હોય. સારું વાતો નહીં. આમ તો આવે રહે. હા એટલે 100% હમણાં આવતા હશે. હા રડ હું કોપો રાખીએ. એ હા હે હારું આ જેઠાનું ઘર હું હવે જોઉં. હો હારું હાગે હા હારું આ અંદર હુતા હશે, તમે જોઈ આવો. રેડી તો હેડમ ભેગા આવે તમે. ના ના હજી તો કેટલા પૂછવા આવતા હશે ઘરા ગમાર. તો ધંધાનો ટાઈમ મિલીને આવ્યો છું તમારા ઘરે. તમે જોઈને આવો કે નહીં છોકરાને? હા. પછી મને મળતો મળીને દાદો કેમ ભાઈ? બધું નક્કી કરીને આવો. હા. પછી હું તમને શાંતિથી કહું. હારું વધો ને હેડ. હારું હેડો, હું હેડો હું આવું વળતા પછી. હા એ આભાર આભાર. હોમે સાપરું જ દેખાય છે. છે તો જેઠીનું કર ને આખા ગામમાં તો ફરી ચૂક્યો છો. એ રામ રામ જેઠાજી. આવલા બાપજી અમે લઈ તમે હો ભાઈ અમે આવરા रोम रोम भाइयों. આવો આવો. અરે સારો તો અરે તમે તો અમારે ભગવાન બરાબર. મહેમાન થી ને તમે અમારા ઘરે બેઠો. આમ બીજી શાંતિ છે ને તમારે? હો શાંતિથી. આ તો તમારા છોકરા લાધિયાના મને વાવડ હારા મળ્યા છે. મને વાવડ મળ્યા મુજબ તમારા લાધિયાની સાત ગામમાં હારી છે. હો બે હજી તો વસૂલ તો થઈ ગયેલી. હે શું કીધું તમે? કોઈ નહીં આપણે એ તો અમારી વાત છે. બોલો તમે શું કહેતા હતા? આમ તો વાવડ મને બધા હાથા મળ્યા છે. તોય તમે મને કહો તમારો લાધો કરે શું? આમ તો કરવામાં તમને કોને હા કે ઓલો દસ્યો રહ્યો ને એના પાસે 100 રૂપિયા જીન ફોર્મ ભરાયું છે. શાનું પણ? પોલીસ નું ફોર્મ તો બધા ભરાવે છે પણ નોકરીનું શું? પણ ફોર્મ ભર્યું પોતે મને મારા લાઠિયા પર એટલો વિશ્વાસ છે કે 100% પોલીસ માં લાગવાનો છે. બિયાડો શું ફોડું આમ તમને એક તો આને હો બોટાવાનું ઉપરથી નોકરી મારે છોડીને તો લીલા લે બેઠો અત્યાર માંથી લીલા લેર ની વાતો કરે છે. એક કોઈને કરતા ખરી ખબર પડે. શું કીધું? શું કીધું તમે? એ તો કોઈ નહીં અમારી વાતો છે. વાવડ મળે છે કે હો બોટા જમીન છે તો થાપરા ચમ છે તમારો? અરે મારે ઘરે તો બંગલો છે, બંગલો કરોડો નો. પણ આ તો આ છેતર પાવન ભાજી છે. આ તો હું તો ઓટો મારવા આવ્યો તો ખાલી. એવું છે એમ ને? હોય તો આવા ખાટલા ના બધા જોડે બોડે નીકળી જાય એટલે ભાજી ને થાલે આ બાપડા ભાજી છે ગરીબ માણસ છે એને પા બાજી. એવું છે એમ ને? ઓ આ એને હાસો હવે તમે ઈ આ તો ઓટો મારવો પડે ને યાર છેતરમાં. આવી આવી તો
દો તો કે બધે વાવેલું બધું ઠીક હવે તમે તમારા છોકરા લાધીને બતાવો રો એટલે મને હવે અહીંયા ઓમ થાય. અરે બોલાવવાનું રો અલા થા અલા જો હમણાં આવે છે તું આયા છે તને ઉભા રે હું બોલાઈ રહ્યો રો લાથા ને ચાલ તો સમજાવું પણ કે બળદ જેવો છે બાપ છે અરે કાકે મને કાંડો મેલ્યો છે આ ધરતું નથી મન તો આ કઈ રહેવાનું કીતા તા 1 કલાકથી બેઠો હતો આ મારે જો શું શીખવાડે બેઠો બેઠો કરે છે છોકરા લે આદી આ તો જજ્યું નહીં કાકા હાથી મન તો અલ્યા આ તો આવો નાવો અરે શિખર આવરાય નહીં તારાથી પણ તમે નામ તો પાડ્યો કે તું ગોતી ફિટકી પોઈ એટલે હું તો હવે આવીને બેઠો છું ઈ બેલ છોડે તું તું આયા છે હેડ હેડ મન તો આયા છે? ઓએ હેડ કુડે મોડ અને મો શું કહો છો હા. એટલે એમ કે ખોબ આવતા ધમી છે પોલીસ નું ફોર્મ ભરી પોસે નોકરી ખાલે મળવાની આ મળી ગઈ મન તો 100 રૂપિયા આલ્યા મેં ફોર્મ ભર્યા ના આમ કેવાનું કે ઓલા દશિયાભાઈ ફોર્મ ભરાયું તમને ખબર છે હું હવે કેવાનું કે નોકરી મળી જ છે એમ આ મળી જ જઈ ને તો શું આ કહેવાનું શું મળી જી હેડ 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 બોતન ફોર્મ તો તમે ઉપર છે બાલ બાલ દન ખકા કરે બા છેપટ ખેજર ભી પંપ ભલે પડ્યો હેડ ને હેડ મોગરી નો પંપ લો બોલો રો બોલા અગર હેડ હાલો આયા ને વો તું હેડ હવે આ હેડ છે પા હેડ પણ મેં રોટલો દી નથી ખાતો અરે હોદે ખાધે બે ટોણે મે ભેગો પણ હાલ હેડ તું ને કા દાતા રહેશે બોલે દો આયા ને કાકા બોલે દો આયા વો તું હેડ બોલે દો આયા મારે કઈ કહેવાનું અરે કોદું મત થા અહીંયા થાતો આમનો હો નોર્મલ હો હો ઓમ થઈ દો ઓમ રન આ બસ તો ઓમ લાગુ જો કે ઓમ હો હો કંપની મિલ લે પણ મિલો ને ઓ ઓલે ભાષિત કે દવા ખાવતા ની મિલ દવા તો સોટવી પડે ને ચીના ખબર હોય ઓ ના કેવરા એમ આપણે બંગલા વાળા આ ઈન કાકા આ ઓય આ માર લાગે જય હિન્દ સાહેબ હાથે મોમ કરે છે. પોલીસ માં લાગવાનું એટલે મો હા પોલીસ માં લાગે હોય આમ તો અમાર છોકરો શાંતિ દેનો સેવા ખૂબ કરે પાછો એવું એમ ને ઓય એ તો હોશિયાર પાછો. હોય આમ શાંતિ છે ને બસ મજા મજા. હવે આયા એટલે તકલીફ નથી પડી ને કોઈ તકલીફ તો કોઈ પડી નથી હવે વાવડ લેતા લેતા આયા છો. ઓય આમ તો મારું નામ આવે તો ઘર મિલવા હોય એવું હતું ને એમ તો મિલવા આયા તા ને અમે. હા હોય અહીંયા કને હું તમને શું કરું ઘણું મત કહીશો પાતર હારો થાય હવે થાશી શું કરો તમે પણ કોઈ નહીં તો ઈ તો હું દવા છાંટવા જતો ને હા એટલે એક ઢાંકણો ખોરાઈ ગયું ત્યાંનું કહેતો હતો હે આ તો હમણાં કહેતા કે હિયારું ના લીધું હવે તમે કહો તો પણ ઈ બહાર જતો મળવા ચાહે યાર નહીં કાકા હા હોય મળવા જતો તો હું આમ તો વાઘવાળા લુગડા પહેરો વાઘવાળા હોય વાઘવાળા લુગડા પહેરો આ હોનાની છે પાછું જુઓ અમારે હા આ જુઓ હોય આ તો આ લખાયું ને હા ઈ મેં લખાયું છે એવું એમ હોય 18 રૂપિયા જીન ના હોય તો પણ હું દેવો થયો લુગડા પહેરતો નથી તો પછી તો હવે આ પેટ છે ને આ બેગી પેટ કહેવાય હે હોય એટલે અમે તો કદાચ ભાડે નથી આવી પેન્ટ તો આ ઈ તો નવી આવી છે નહીં કાકા હવે નવું આયા લુગડા આવી કે નહીં મારા કાકો મને બધું લાવી છે એમ તો આ છોકરા માજે ઓય. રમવા લુગડા પહેરે છે હવે મને. આપણને તો ખબર પડે છે હવે તમે ચેલો ભણ્યા હું 10 થી 12 એવું છે એમ હા ફોર્મ ભર્યું છે એમ તો 100 રૂપિયા રે કાકા એટલે એમ કેતા નહીં પાછો 10 વાગે 12 વાગે પાછો હે આમ નામ શું એનું રૂક્ષ્મણી નો મારો રૂક્ષ્મણી એટલે એટલે આમ તો રૂક્ષ્મણી હા તને રમુ રમુ કહીને અમે બોલાવો લાડથી રમુ માર બૈરો રમુ કાકા રમુ મત તો હારો હો બેઠા એ અમન તો લાડ જશે લાડો હારો એમ ગમ્યો કે નહીં લાડો લાડો કીધું ને લાડો તો પછી તો કરો ફાઇનલ આપણે रुको जरा ફાઇનલ તો હવે એમ છે હમ હું આવ્યો છું દોવા હા. હવે તમારા ઘરના તમે તેડીને લાવજો અમારા છોડીને બાળજો હમ છે ના ઘરનો તમારા ઘરનો હશે ને કુટુંબ બુટુંબ કે નથી કોઈ મોન માર કાકો એકલા અમે નાચ બારા છે હે ના ના તો મજાક કરે કોઈ નહીં એટલે અમે બારા છે એમ ક્ષેત્ર બારા રહ્યા ઘરની બહાર એમ રહો હા નાત એટલે બાળ મારા કાકા એક વાત કહું તમને કેતા નહીં કોઈને હા મારા કાકા બૈરો રાતો એવું એવું ચોકે એવું ચોકે એટલે ક્ષેત્ર થી મળવા રાતો રહ્યા ઘરે જો દે ક્ષેત્ર થી ઘરે મળે. હા મળવા હા એમ તો પછી તમારા પગ ભાગેલા થોડાક સીટારો ઓજો ઓય હા અરે 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 બસ. નહીં કોઈ હોય. ઘણો 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 ઓય તો સારું હવે મારે મોડું થાય છે
અને તમે આવજો બધા. જે હોય મને ફોન કરજો એટલે અમે બાઇક લઈને તમને બધા જોવા આવશે. એમાં તમારા છોકરી નંબર નાખો ને ભાઈ. અત્યારે આમ ના હોય, છોકરીનો નહીં ઈ સમજાવો થોડું કાંઈ. આ તમારો તમારો નંબર મેં તમે નહીં વાપરતા તમારા છોકરીને આવે તો ફોન શોર્ટ કરો ના, તમારો હાલો તમારો હાલો તમારો. ઈ તો 92 2 તગડા 94 176. આ મારો નંબર છે. આમાં તમારા છોકરી ક્યારેક ઉપાડે ફોન. ના નહીં ઉપાડે. આ મારા પાસે જ રાખો. આ નામ લખજો કાલાભાઈ. કાકા નામ લખી છોકરી નંબર લોરો ને એમાં. ઈ પછી બધું આવશે આમાંથી તો શાંતિ થાય. હાચે માટલો ઉતાવળ્યો છો તે. એટલે મારે શું ખબર છે બહુ છોકરો આમ હાવ સંસ્કારી છું ને એટલે હું કોઈ જોવો કરો નહીં છોકરીઓને. હવે- એટલે મારે એમ હટ વાત થાય એમ. હવે શું કામ કરો ને હા હા તેમાં ધીરજ રાખવી પડે બેટા. એ વાત હાચી, ઓવે કાકા. હોય? ઓવે ધીરજ રાખશું ને એટલે પાછો મો પંપમાં દવા સડતો હતો એટલે ધીરજમાં ઓલો આવડો ફોરો પડી ગયો નહીં કાકા કોઈ? ઉડી ગયું તો એમ કે ઉડી જતો હોય 2 કલાક સાથે થયું નહીં શેકરી કાકા થયું ભાઈ. તમે તો કીધા અમારે ઘણા પૈસા છે તો ના લાવવાનું નવો પણ પૈસા આવે. હા પણ કાકા આ તો પંપ પડ્યો તો ને બીજો એટલે અત્યારે ઉડી જતો આ તો અમાર પંપ છે આ તો કોકનો છે લાયો તમે ઉછીનો. આમાં તો લેવા દેવાનો ટાઈમ નથી એટલા હોય આવો છે તે પડે પણ અમારે તો ચેટલા જે મોંઘો એટલે જે આમાં પાછો પંપ લેવા તો અમારે કાકો 3 ઘરે જા ને તો કોઈ પંપ ના આવ્યો તમે આટલી રીતે તમારે હોય તો એને એમ છે કે પંપ ને કરશે શું આ અમે તો કદી આવું કામ કરવાની એટલે બીજું કોઈ નહીં કાકા કોઈ હાલે આપણે પંપ કોઈ ના હાલે ને આપણે કોમ નથી પડ્યું ગાડીમાં આ તો અમાર ભાજીયાનો પંપ છે અમારો નથી કોઈ. એવું છે એમ ને. હોય આમાં ઘર પંપે નથી હોય ને તો આમાં નથી કોઈ કાકા આપણે પંપ છે કોઈ. ચો છે વાલા તેમાં આવું બધું હાથ ના કહેવાનું બેન થાય તો પડે હાલ ને હા હવે અમાર તો 50 પંપ પડ્યા ઘરે આવા તો. એમ એમ. હોય વાંધો ને એ વાંધો ને. સારું હગા. હા હવે મળો આપણે. આ પાછો હું પોલીસમાં તો પાછો 100 રૂપિયા દઈને દશા પાસે ફોર્મ ભરાયું મેં 100 રૂપિયા 100 લાગવાનું જ છે ઓવે ખરેખરથી નોટ આલી હતી. મહેનત કરજો નોકરી લેજો પાછા. શું મો તો આખો દાડો પિક્ચર તો તૈયારી ખબર કરો પાછો. હા હોય મારા ઓલા વિડીયો આવે સામે તમારે દો બતાવ કોમેડી મોજીલો ઓફિશિયલ ના આ ઓલો કોમેડી મોજીલા ના વિડીયો આવે ને એના તો વિડીયો દો મો અને ઓલા મોજીલા ની એક્ટિંગ એટલે ખતરનાક એક્ટિંગ. હા પણ ઈ તો છે ગોડો. ના ના એ તો તમને લાગે એવો હોય. એવું છે એમ? હા મસ્ત વિડીયો આવે દો કોમેડી પણ હવે મોજીલો આ- ઓફિશિયલ. પણ હગા મારા હગા આને કહો કે હવે 3 મહિને થયા છે હવે એક્ઝામ ના ને પરીક્ષાની તો તૈયારી કાંઈ કરે. મોસે છે હિરેન દઈ એવું છે એમ ને. ઓય કાકા વીરા થયેલો વાતો કે લેવો હોય ને તાર મો તો વાતો હોય રાચે. બધાનો ફોન ચાલુ હોય છે આરે વાંધો ને હવે મારે મોડું હોય. હોય અને આવે પાછા દેખ. હાલો હાલો અને આ તો શેતર આપણું છે આ બધું છે રાખું હા અને આ પતંગ ના બધું હિયર જ્યાં બાર એટલે 2 દાડા ધોવા કાકા આપણે તો ને રાચો નથી પાબા બંધ થાય ને પણ શું કીધું? કીધું કે પાવાનું છે કર કીધું હિયર પાબા આલ્યું છે અમે આમ. હવે અમારા ઘરે આવો તો ઘરે એ કાકા પાબા તો આપણે રાચો છે ઉલાનો બંધ થાય ને ના ખબર નથી. શેઠિયો કી નહીં જે કોઈ બંધ થાય એ હારો ગાડી. સારું તો આવો તો તમને હા તો હાલો તો હગાઈ થઈ જાય. એ આવતો. આ તૈયારી કરજો પાછા. ઓય. હા હો હું તો જબર તૈયારી કરું. એ સારું હો, આવજો એ આવતો. હા, અને હવે ડાયરેક્ટ રાશો ને ઓય હવે હું તો ઘરે. હવે કોઈ બોલાવે ને મોણા કોઈ કે તો કોઈ વાપરતા નહીં તો હોય હોય પાછો મોણા તો કે મારે કાકો 2,000 રૂપિયા છે બધાને. છે ને 2000 પૈસા ના પડે. ના ના એ તો બાતચીત આવી મેં આઈ હા બાચી ના ના 2000 રૂપિયા બાજી તો ઈ ગયા કે મારા કાકો આ લીધી કોઈને હું હિસાબ બાજી નથી રાખતો એવું છે એમ ને. હોય બધાને 2,000 રૂપિયા આલે અહીંયા બેહારે. હારું તો હવે પાકો ના આવડે હા પાકો પાકો તાર. તો ખબર છે ને હવે આપણે બંધિયારો કરીએ એકવાર થાય એટલે પછી તૂટતી નથી હગાઈ એવું છે એમ ને. અને તૂટે તો 50 લાખ રૂપિયા ભેગા તો આલવા આપણે જો તોડવી છે આમાં સમય હમણાં થાશે આપણે નોકરીમાં પાસ. હાવ હાવ અરે, પાકો પોલીસમાં- 100 રૂપિયા જઈને દશા પાસે ફોર્મ ભરાયું છે પાસ છું હું. रुको जरा। બોટાવા જમીન છે મારે થોડી દિલ્લા રહે છે મારે તો પાકે પાકો મારે ઓય. રસ્તો નથી મારે પાસે કે હાલો ત્રો ના નથી હો. ઓહો રૂપિયા પાકો થઈ ગયો હવે? પાકો પાકો હારું હા અને પેલા 2,000 રૂપિયા છે શું કાકા? બાચી તા બધી ને કેવા 2000 આલે ને તા તો મેળ પડ્યો એવું એવું લાગે ને? લાવો લાવ મળીને તો આવું રો ચેમ ચેમ એટલે કીધું તું ઓહો વડીલ આવો 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 વડીલ તમે જે હગું બતાવી તો અમે જોરદાર હગું મળ્યું છે પાછું વડીલ મારો વાવડ ખરાબ હોય જ નહીં એવું છે એમ ને તો હવે મને એમ કહો કે આ તમારા ભાઈબંધ છે કે શું છે આ તમે મને બતાવ્યો તો ઈ રેઠિયો મોટા તમે મને પાછા તો વળાઈને કીધું તું ખબર છે ને કે મને મળવા આવજો હતું શું તમને હું મળવા તો આવ્યો રહ્યો હવે વાત કહો તમે મને હા તો કરો હા બોલો બોલો હા તો કોણ કોણ તો હારતું પણ દેઠે કા કે મને લાધિયાના વખણ કરવાના 2000 રૂપિયા આલ્યા હતા હે 2000 રૂપિયા रुको जरा
સબર કરો 2000 રૂપિયા વખણ કરવાના 2000 રૂપિયા એનો છોકરો રહ્યો કે નહીં રાધ્યો નબળામાં એટલે નબળો છે ના હોય હોય તો તમે મને કીધું આટલો સારો છોકરો છે એટલે હું જોવા જોતો અહીંયા પણ એ પૈસા વધારે લેતા ને તો તમે મારા પાસેથી 500 બુશ માર્યા અહીંયાથી 2000 માર્યા છો તમે આવું જ કરો છો મારો તો ભાઈ આ ધંધો છે હજી 500 રૂપિયા હાલો હજી હાસો કહું તમે પેલા 500 રૂપિયા હાલે ને હા હજી એક 500 રૂપિયા હાલો હા લાદાની આખી જલમ કુંડળી હાલો તમે તે કીધી તો રે હું તો મળીને આવ્યો એ ભાઈ અરે બીજી બીજી વર્ષે ને આ અરે. તમારો ધંધો છે મને ખબર અરે. છે આજ ઓહો વરે અરે એવી વાત છે ને હા તમે વાપરશો તો એને બે ફોન થઈ જશો મારે મોબાઈલ બંધ થઈ ગયું 500 રૂપિયા હાલો જ કહું એ તો પૈસા દેવાને બે બંધ થવાનું મારે 500 રૂપિયા જોતો કોને બી રાખો ને છેલ્લા 500 વધ્યા છે બોલે 2000 આલ્યા હતા વખાણ કરવાના લાવો છું એમ કરો તો હાસી ને હાસી હાસી થોડા વે કરો તો તો કહો હવે મને કહો હવે લાધા વિશે શું છોકરો બાકી એક નંબર છે બધું હાસું છે હા પણ ખાલી છોકરો એક ખારી સિંગ ખાય છે અરે ખારે સિંગ ખાય એમાં તમે મારા પાસે 500 રૂપિયા લીધા રે હોભળો તો ખરી હા પણ સિંગ કાર ખાય ખબર છે હા તાર પીવા બેસે ને તાર હા અને પીએ કાર ખબર છે હા તાર મોટું ટેન્શન હોય ને તાર એને શેનું ટેન્શન પણ એને ટેન્શન એનું હોય હા કે તાર ચોક મોટો હાથ માર્યો હોય ને એનું ટેન્શન ચોરી કરી પૈસા કમાય અને એ રે મોટો હાથ મારે નહીં હા પણ મારે કાર ખબર છે કે તાર જુગારમાં હારી ગયો ને તાર મારી તું કર અને જુગાર કાર રમે ખબર છે હા તાર ઘરમાં ખાવા કોઈ ના હોય તાર શું થયું તમને હું અગાઈ બાકી કરીને આવ્યો રહો અમારા બંધારણમાં અગાઈથી તૂટે હું મારી છોકરીને કુવામ નાખ્યું હવે તમારે કેવું હતું એને કાકા શું થયું કાકા શું થયું કાકો તો મરી ગયો છે કાકો જો તેલ લો હું રાતો ને કે મારું નામ આપશે